પાટણમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે લાખો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ માત્ર 4 થી 5 ઇંચ વરસાદમાં જ સમગ્ર પાટણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાટણના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. ત્યારે આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર પર આકરા પ્રહારો કર્યા છે. કિરીટ પટેલે ચીફ ઓફિસર પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે અધિકારી માત્ર ટોપીઓ પહેરીને ફોટા પડાવવામાં જ વ્યસ્ત છે. માત્ર સિંઘમ બનીને સોશિયલ મીડિયા પર વાહવાહ લૂંટવાથી પ્રી મોન્સૂનની કામગીરી સફળ થતી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે સરકાર અને કમિશનરે પણ આ અધિકારીની કામગીરીની ગંભીર નોંધ લઈને નોટિસ પાઠવી છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ આવશે તો જનતાની મુશ્કેલીઓ બેવડાઈ જશે. ધારાસભ્યએ માંગ કરી છે કે વર્ષોથી જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તેને નગરપાલિકાના રેકોર્ડ મુજબ ગંભીરતાથી લઈને પાટણની જનતાને આ ગંદકી અને જળબંબાકારની સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર માત્ર ટોપીઓ પહેરી અને ફોટા પડાવવાની અંદર રચ્યા પચ્યા રહ્યા છે. માત્ર ટોપી પહેરવાથી કામ ના થઈ શકે. હંમેશા જે લોકો ટોપીઓ ફેરવવા માટે ટેવાયેલા હોય એવા લોકોને મારે કહેવું છે કે પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરો છો અને માત્ર પહેલા વરસાદની અંદર 4-5 ઇંચ વરસાદની અંદર પાટણ એ પાણીની અંદર તરબોળ બન્યું છે. ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા છે. પાટણની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. એટલે જો તમે સારું કામ કરશો અને માત્ર ટોપી પહેરી અને શો નહીં કરો તો અમે તમને અભિનંદન આપીશું. પરંતુ સરકારે પણ આ બાબતે ગંભીર નોંધ લીધી છે કે આ ચીફ ઓફિસર કેટલા જાગૃત છે. કમિશનરે પણ નોટિસ આપી છે. એટલે સિંઘમ બની અને માત્ર વાહવાહી કરવા મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાહવાહી કરવાને બદલે પાટણની જનતા રાહ જોઈ રહી છે કે પ્રી મોન્સૂનની કામગીરી હવે પૂરી થઈ. ચોમાસું શરૂ થઈ ગયું છે. વર્ષોથી જે પણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે નગરપાલિકાના રેકર્ડ ઉપર છે. એટલે આ બાબતે ગંભીરતાથી લઈ અને પાટણની જનતાને જે પાણી ભરાવાની સમસ્યા છે એમાંથી મુક્ત કરવી જોઈએ, ગંદકીમાંથી મુક્ત કરવી જોઈએ. મને લાગે છે કે જે રીતે અગાઉ એક ચીફ ઓફિસર હતા એ કૂદકો મારી અને પાણીની કેનાલની અંદર પડ્યા હતા. જો ચીફ ઓફિસર બહુ સિંઘમ હોય અને કૂદકો મારી અને કેનાલમાં પડશે તો પાણી નીકળી જશે.